Hello friends, 604 મલ્ટીમીડિયા ટેકનોલોજી એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી ડેવલપમેન્ટ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે યુનિટ સીનો જે મલ્ટીમીડિયા સિસ્ટમ આર્કિટેક્ચરનો કોન્સેપ્ટ છે એના વિશે સ્ટડી કરવાના છે, રાઈટ. તો મિત્રો પ્રીવિયસલી તમે મલ્ટીમીડિયાનો કોન્સેપ્ટ સ્ટડી કરી ચૂક્યા છો, રાઈટ. બટ આર્કિટેક્ચરની સમજૂતી પહેલાં આ જે કોન્સેપ્ટ છે એ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવો જોઈએ. તો ફર્સ્ટ થિંગ, વોટ ઇઝ મલ્ટીમીડિયા? Multimedia is a combination of various media. Multimedia is a combination of various media such as a text, images, audios, videos and animations. All the data are called multimedia data, right? તમે સ્ક્રીન પર જે વર્ડ ફાઇલ ઓપન છે એની અંદર ટેક્સ્ટ ડેટા રહેલા છે એ ડેટાને પણ આપણે મલ્ટીમીડિયા કહી શકીએ, રાઈટ. યુટ્યુબની અંદર તમે વિડીયો જોતા હોય તો વિડીયો ફાઇલ પણ વન ટાઈપ ઓફ ડિજિટલ ડેટા, મલ્ટીમીડિયા ડેટા, રાઈટ. તો મિત્રો મલ્ટીમીડિયાનો કોન્સેપ્ટ આઈ થિંક તમારા માઇન્ડની અંદર ક્લિયર થયો હશે. હવે આપણે એના સિસ્ટમ આર્કિટેક્ચરની વાત કરીએ તો મલ્ટીમીડિયા એન્કમ્પાસ a large variety of technologies and integration of multiple architecture interacting in real time. રિયલ ટાઈમની અંદર મલ્ટિપલ આર્કિટેક્ચર ઇન્ટિગ્રેટેડ હોય છે, કારણ કે એ જે ટેકનોલોજી છે એ ઘણી વેરાયટીની ટેકનોલોજી છે, રાઈટ. એન્ડ all of these multimedia capabilities must integrated with the standard user interface. એ જે ટેકનોલોજી છે એ કેપેબિલિટી ધરાવે છે સ્ટાન્ડર્ડ યુઝર ઇન્ટરફેસ. એનું બેસ્ટ એક્ઝામ્પલ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, જે ઓપરેટિંગ સિસ્ટમ આપણા કમ્પ્યુટર અધરવાઇઝ લેપટોપની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે મિત્રો, રાઈટ. તો એ તમે લઈ શકો છો કે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. અહીંયા તમને સોફ્ટવેરના આઇકન જોવા મળી રહ્યા છે સ્ક્રીન ઉપર, જેથી એન્ડ યુઝર ડિરેક્ટલી એ પ્રોગ્રામ અધરવાઇઝ એ એપ્લિકેશન સાથે ઇઝીલી ઇન્ટરેક્ટ થઈ શકે, રાઈટ. અહીંયા ડિફરન્ટ ફાઇલ ફોર્મેટ પણ સ્ક્રીન પર તમને જોવા મળી રહ્યા છે, રાઈટ. તો મિત્રો મલ્ટીમીડિયાનો યુઝ જે કરંટની સિસ્ટમ છે એની અંદર વાઇડ રેન્જમાં થઈ રહ્યો છે. એન્ડ બેટર જે મલ્ટીમીડિયા ડેટા છે એને એક્સેસ કરીને ઇઝી વેની અંદર સિસ્ટમ એક્સેસ કરી શકાય, એના માટે આ આર્કિટેક્ચર પરફોર્મ કરે, રાઈટ. તો મલ્ટીમીડિયાનું જે સિસ્ટમ આર્કિટેક્ચર છે એ ફર્સ્ટ ફોકસ એની જે એપ્લિકેશન્સ છે એના પર કરવામાં આવે, એપ્લિકેશન, રાઈટ. તો એપ્લિકેશન જે છે એ એપ્લિકેશન કયા ટાઈપની તમને રિયલ સિસ્ટમની જોવા મળી રહી છે મિત્રો? તો કોન્ફરન્સિંગની એપ તમે
જોતા હશો ટ્રેનિંગ એપ જોવા મળી રહી છે, મેસેજિંગ માટે વાસ્ટ એરિયાની અંદર તમને એપ્લિકેશન જોવા મળી રહી છે, રાઈટ. એજ્યુકેશન એપ એના સિવાય પણ ઘણા બધા ફિલ્ડની અંદર એપ્લિકેશન હેલ્પફુલ થતી હોય છે. After that, multimedia application interface with the Windows or with presentation manager. આ જે ડિફરન્ટ મલ્ટીમીડિયા એપ્લિકેશન ઇન્ટરફેસનો યુઝ વિન્ડોઝ અધરવાઇઝ અધર જે પ્રેઝન્ટેશન મેનેજર છે એની સાથે કરવામાં આવે, રાઈટ. તો જે એપીઆઈ સપોર્ટ હોવી જોઈએ આ એપ્લિકેશન્સ માટે, રાઈટ. તો API support wide range of application for publishing and interacting with the application. જે પણ એપ્લિકેશન ઇન્ટરેક્ટિંગ છે, રાઈટ, સિસ્ટમ સાથે, તો મલ્ટીમીડિયા એપ્લિકેશનને ટુ કેટેગરાઇઝની અંદર ડિવાઇડ કરવામાં આવેલી છે, લાઈવ ઓર ઓર્કેસ્ટ્રેટેડ. Live application are those which involve interaction among the user of the application. લાઈવ એપ્લિકેશન કોને કહીશું મિત્રો કે જેની સાથે યુઝર ઇન્ટરેક્ટ કરી શકે. એક્ઝામ્પલ તરીકે કરંટની જે વિડીયો કોન્ફરન્સિંગ COVID-19 ના કારણે જે સિચ્યુએશન અકર થઈ છે મિત્રો, તો એની અંદર આ મલ્ટીમીડિયા ટેકનોલોજી ઘણી હેલ્પફુલ થઈ રહી છે. તમે જોઈ શકો છો વિડીયો કોન્ફરન્સિંગ, રાઈટ, એન્ડ ડેટા ઇઝ જનરેટેડ એન્ડ રીપ્રોડ્યુસેડ ઓન ધ ફ્લાય. ડેટાને રિપ્રેઝન્ટ એ રીતે કરવામાં આવે છે, રીપ્રોડ્યુસ એ રીતે કરવામાં આવે છે, અધરવાઇઝ ડેટા એ રીતે જનરેટ કરવામાં આવે છે કે ઇઝીલી જે પણ મેસેજ છે, જે પણ ઇન્ફોર્મેશન છે એ સામેવાળી વ્યક્તિ સુધી પ્રોપરલી પહોંચે, રાઈટ. ઓર્કેસ્ટ્રેટેડ એપ્લિકેશન્સની આપણે વાત કરીએ તો એવી જે એપ્લિકેશન્સ છે એ એપ્લિકેશન પ્રીવિયસલી જનરેટેડ હોય છે, જેની અંદર મલ્ટીમીડિયા ડેટાને કેટલાક મીડિયમની અંદર સ્ટોર કરવામાં આવે, રાઈટ. એક્ઝામ્પલ તરીકે કોઈ મૂવી માટેની એપ, સિનેમા તમારે મૂવી ટિકિટ પરચેસ કરવી હોય તો એની બિઝનેસ લોજિક પ્રેઝન્ટેડ એપ્લિકેશન ઘણી બધી અવેલેબલ છે. તો તમે પર મૂવીના વ્યૂ માટે પૈસાને પે કરી શકો છો. તો એવી જે એપ્લિકેશન છે એને CAI પેકેજીસ વાળી એપ્લિકેશન કહી શકો છો, રાઈટ. તો ડિફરન્ટ કેટેગરીની અંદર એપ્લિકેશનને ડિઝાઇન કરવામાં આવે છે એન્ડ રેન્જની અંદર મલ્ટીમીડિયા આર્કિટેક્ચર રિક્વાયર હોય છે, રાઈટ મિત્રો. Multimedia system can either be stand-alone or network. નેટવર્કની અંદરથી અધરવાઇઝ સ્ટેન્ડ-અલોન એપ્લિકેશનથી આ સિસ્ટમ આપણે એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ. તો મિત્રો આપણે જે ડિફરન્ટ એપ્લિકેશન એન્ડ મલ્ટીમીડિયા ટેકનોલોજીની જે વાત કરી તો એ 3 ટાઈપ આર્કિટેક્ચરને ડિવાઈડ કરવામાં આવેલા છે. મલ્ટીમીડિયા વર્કસ્ટેશન આર્કિટેક્ચર, IMA આર્કિટેક્ચર, ફ્રેમવર્ક એન્ડ નેટવર્ક આર્કિટેક્ચર ફોર મલ્ટીમીડિયા સિસ્ટમ, રાઈટ. તો મિત્રો આ જે આર્કિટેક્ચર તમને વર્કસ્ટેશનનું અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, તો એ આર્કિટેક્ચરની અંદર મેઇનલી એપ્લિકેશન એના પછી
સેકન્ડ લેયરની અંદર ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, જે અહીંયા સ્ક્રીન પર ડિરેક્ટલી આપણે કમ્પ્યુટરનો યુઝ કરવો હોય તો વિન્ડોઝ સિસ્ટમ તમે એક્સેસ કરો છો તો એ શું કહી શકો તમે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. અધરવાઇઝ મલ્ટીમીડિયા એક્સટેન્શન વાળી જે ડિફરન્ટ ફાઇલ્સ છે એને એક્સેસ કરી શકો. એ જે યુઝર ઇન્ટરફેસ એટલે કે પર્ટિક્યુલર એપ્લિકેશન અધરવાઇઝ ઓપરેટિંગ સિસ્ટમ એ પોતે પણ એક મલ્ટીમીડિયા સિસ્ટમ આર્કિટેક્ચર બેઝ વર્ક પરફોર્મ કરે. એના માટે રિક્વાયરમેન્ટ શું હોય છે તે સોફ્ટવેર ડ્રાઈવર્સ અવેલેબલ હોવા જોઈએ. અધરવાઇઝ તમારી જે પણ એપ્લિકેશન્સ છે એ મલ્ટીમીડિયા ડ્રાઈવર સપોર્ટિવ હોવી જોઈએ. રાઈટ. સિસ્ટમ હાર્ડવેર, જે પણ હાર્ડવેર સિસ્ટમ આપણે એક્સેસ કરીએ છીએ એ પણ મલ્ટીમીડિયા એનેબલ હોવા જોઈએ. એન્ડ એડ ઓન મલ્ટીમીડિયા ડિવાઇસીસ એન્ડ પેરિફેરલ ડિવાઇસીસ આપણે જે એક્સેસ કરીએ છીએ, રાઈટ, તો એ પણ સપોર્ટિવ હોવા જોઈએ. હવે એક્ઝામ્પલ તરીકે અહીંયા જે વિન્ડોઝ સિસ્ટમ મારા કમ્પ્યુટરની અંદર દાખલ કરેલી છે, તો હાર્ડવેર સિસ્ટમ કઈ કન્ફિગર છે આના સાથે આપણે એક નાના એક્ઝામ્પલથી એને સમજવાનો ટ્રાય કરીએ કે જે મીડિયા ફાઇલ છે એ મારે એક્સેસ કરવી હોય, રાઈટ, ટેક્સ્ટ ફાઇલ એક્સેસ કરવી હોય, ટેક્સ્ટ ડેટાને મારે યુઝ કરવા હોય, કોઈ ફાઇલ ક્રિએટ કરવી હોય, રાઈટ, કોઈ આર્ટિકલ રાઇટ કરવો હોય તો મને માઇક્રોસોફ્ટ વિન્ડોઝની જરૂરિયાત રહેશે. મારે કોઈ મૂવી જોવી છે તો હું મીડિયા પ્લેયરનો એક્સેસ કરીશ, રાઈટ. ડિફોલ્ટ આપણા વિન્ડોઝ સિસ્ટમનું મીડિયા પ્લેયર પણ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલું છે. કોઈ ઇમેજ મારે ગ્રાફિક્સ ફાઇલ ઓપન કરાવી હશે તો એના રિગાર્ડિંગ સોફ્ટવેર અધરવાઇઝ એપ્લિકેશનની મને રિક્વાયરમેન્ટ રહેશે. તો અહીંયા ડિફરન્ટ ડેટાની આપણે જે મલ્ટીમીડિયા ડેટાની વાત કરી તો એના માટે મિત્રો એપ્લિકેશન એન્ડ એ જે ફાઇલ એક્સટેન્શન પ્રોવાઈડ છે એના રિગાર્ડિંગ સોફ્ટવેર એન્ડ સોફ્ટવેર સપોર્ટિવ ડ્રાઈવર પણ એનેબલ હોવા જોઈએ, રાઈટ. તો પર્ટિક્યુલર સ્પેશિયલ ડિવાઇસીસ, એક્ઝામ્પલ તરીકે સ્કેનરનું કામ શું છે? તો જે પણ ડેટા છે એનું સ્કેનિંગ કરવાનું. એ ઇમેજ ફાઇલ હશે, અધરવાઇઝ કોઈ ટેક્સ્ટ ફોર્મેટની અંદર તમારી પાસે ડેટા હશે તો એ ડેટાને સ્કેન કરવા માટે આપણે સ્કેનર ડિવાઇસનો એક્સેસ કરીએ છીએ. એ જ રીતે તમારે ઇમેજ કેપ્ચર કરવી હશે, અધરવાઇઝ વિડીયો રેકોર્ડ કરવો હશે તો વિડીયો કેમેરાની રિક્વાયરમેન્ટ રહે છે. VCR એન્ડ સાઉન્ડ ઇક્વિપમેન્ટ, રાઈટ. તો સોફ્ટવેર ડિવાઇસ ડ્રાઈવર ઇઝ need to provide the interface for an application to the device. જે નીડ છે ઇન્ટરફેસની એ ડિવાઇસ એન્ડ એની સાથે સોફ્ટવેર ડિવાઇસ ડ્રાઈવર પણ એનેબલ હોવા જોઈએ, રાઈટ. GUI require control extension to support applications such as a full motion video. GUI ની રિક્વાયરમેન્ટ પ્રમાણે ફૂલ મોશન વિડીયો તમારે શો અપ કરવો હોય તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણને જે ગ્રાફિક પ્રોપર્ટી એન્ડ ડિસ્પ્લે પ્રોપર્ટી પ્રોવાઈડ કરવામાં આવે તો સિમ્પલી એનું સ્કેલ એન્ડ લેઆઉટ તમે ચેન્જ કરશો એટલે અહીંયા
તરત જ તમને સ્ક્રીન પર ડિફરન્સ જોવા મળે, રાઈટ? તો આ નોર્મલ મલ્ટીમીડિયા સેટઅપથી હોલ ચેન્જીસ અકર થાય છે, રાઈટ? તમારી સિસ્ટમ એ રીતે ડિઝાઇન થયેલી છે, રાઈટ? આપણે બેક 100% રિકમેન્ડેડ ચૂઝ કરીશું. ડિસ્પ્લેનું ઓરિએન્ટેશન પણ અહીંયા ડિફરન્ટ આપેલું છે, રાઈટ? તો એ રીતે તમે ગ્રાફિક અધરવાઇઝ મીડિયા ફાઇલને યુઝ કરી શકશો. તો મિત્રો સિમ્પલ જે આર્કિટેક્ચર આપણે મલ્ટીમીડિયા વર્કસ્ટેશનનું જે એન્વાયરમેન્ટ હોય છે ને કેવી રીતે તમે મીડિયા ફાઇલ એક્સેસ કરી શકો છો એ અહીંયા સિમ્પલ ડાયાગ્રામની મદદથી મેં સમજાવ્યું તમને, રાઈટ? હવે આપણે થોડું ડીપલી એને સમજવાનો ટ્રાય કરીએ. હાઈ રિઝોલ્યુશન ગ્રાફિક ડિસ્પ્લે. આપણે હમણાં જ ડિસ્પ્લેની જે વાત કરી સ્ક્રીન પર હાઈ રિઝોલ્યુશન ડિસ્પ્લે, હાઈ HD ક્વોલિટી. હવે તો વિન્ડોઝની અંદર ડિફરન્ટ સેટિંગ ન્યૂ ટેકનોલોજી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો, રાઈટ? તો એડવાન્સ ટેકનોલોજી જેમ ઇન્ક્રીઝ થતી જાય છે એમ એની અંદર ચેન્જીસ આવતા જાય છે, રાઈટ? તો હાઈ રિઝોલ્યુશન ગ્રાફિક ડિસ્પ્લે મીન્સ વોટ? વેરિયસ ગ્રાફિક સ્ટાન્ડર્ડ તમને પ્રોવાઈડ કરવામાં આવેલા છે. ગ્રાફિક્સમાં પણ ઘણા બધા સ્ટાન્ડર્ડ આપણને પ્રોવાઈડ કરેલા છે, રાઈટ? અહીંયા તમે જોઈ શકો છો એના રિઝોલ્યુશન પણ તમે સેટ કરી શકો છો, એનું રોટેશન ડિગ્રી વાઇઝ પ્રોવાઈડ કરેલું છે. બ્રાઇટન વિડીયો, ડાર્કન વિડીયો, એન્હાન્સ વિડીયો કલર પેનલ જે ફિટ થાય એ પણ તમને પ્રોવાઈડ કરેલું છે. સ્કેલ વાઇઝ હોટકી પ્રોવાઈડ કરેલી છે, રાઈટ? તો ગ્રાફિક્સની જે પ્રોપર્ટી છે એ તમે ઇઝીલી સેટ કરાવી શકો છો. HD ગ્રાફિક કંટ્રોલ જે ડ્રાઈવર્સ છે એ એક્સેસ કરેલા છે મારી સિસ્ટમની અંદર, રાઈટ? તો મિત્રો ગ્રાફિક્સના જે સ્ટાન્ડર્ડ્સ છે અહીંયા આપણને પ્રોવાઈડ કરેલા છે MCA, GJA એન્ડ XVA, જે શું ડેમોન્સ્ટ્રેટ કરે છે? ઇન્ક્રીઝિંગ ડિમાન્ડ ફોર હાયર રિઝોલ્યુશન ફોર GUI. GUIનું જે હાયર રિઝોલ્યુશન છે એ ડિસ્પ્લે કરવા માટે યુઝ કરવામાં આવે. અહીંયા 3D ડિસ્પ્લે સેટિંગ પણ તમે કસ્ટમાઇઝ ગ્રાફિક્સની અંદર જઈને કરી શકો છો, રાઈટ? જે આપણે ઓપ્શન જોઈ લીધા છે, રાઈટ? તો ગ્રાફિક્સની સાથે જે એપ્લિકેશન તમારે રિક્વાયર છે એને 3 લેવલ્સની અંદર 3 ક્લાસીસની અંદર સિંગલ મોનિટર આર્કિટેક્ચરની અંદર એક્સેસ કરવામાં આવે છે. એ 3 લેવલને આપણે સમજી લઈએ. ફર્સ્ટ લેવલ છે VGA મિક્સિંગ, સેકન્ડ છે VGA મિક્સિંગ વિથ સ્કેલિંગ એન્ડ થર્ડ વન છે ડ્યુઅલ બફર VGA મિક્સિંગ સ્કેલિંગ. તો આ જે સિંગલ મોનિટર આર્કિટેક્ચર 3 ક્લાસીસની અંદર ડિવાઈડ કરેલું. ફર્સ્ટ VGA મિક્સિંગ ઇન. VGA મિક્સિંગ જે પણ ઇમેજ છે એ એક્વિઝિશન મેમરી serve as a display source memory, thereby fixing its position and size on the screen. તમારા સ્ટોરેજની અંદર જે ઇમેજ રહેલી છે, રાઈટ? તો એની સાઇઝ ટેક્સ્ટ, એપ એન્ડ અધર આઇટમ જે સ્ટોર્સ છે એની સાઇઝ તમે ચેન્જ કરી શકો છો, એનું ફિક્સેશન કરી શકો છો, રાઈટ? એનું રિઝોલ્યુશન આપણે સેટ કરાવી શકીએ છીએ. ધેન આફ્ટર
ડિસ્પ્લે પોર્ટ્રેટ ફ્લિપ એન્ડ પોર્ટ્રેટ ફ્લિપનો તમે એક્સેસ કરી શકો છો, રાઈટ. ડિસ્પ્લેની અંદર જે ગ્રાફિક્સ જોવા મળે છે, રાઈટ, મારી સ્ક્રીનનું અહીંયા ડિસ્પ્લેની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે. કલર ફોર્મેટ કયું એક્સેસ કરવામાં આવ્યું છે, સ્પેસ, સ્ટાન્ડર્ડ ડાયનેમિક રેન્જ એસડીઆર એક્સેસ કરવામાં આવેલું છે એના માટે. એન્ડ રિઝોલ્યુશન મેં સેટ કરાવેલું છે 1360 મલ્ટીપ્લાય 768, રાઈટ. એક્ટિવ સિગ્નલ રિઝોલ્યુશન પણ સેમ એ જ સ્ક્રીનનું છે, રાઈટ. રિફ્રેશિંગ રેટ પણ તમે અહીંયા સેટ કરાયેલું જોઈ શકો છો. એન્ડ ડેપ્થની અંદર 8 બીટ મેં ડિસ્પ્લે માટે સેટ કરાયેલું છે, રાઈટ. હવે જે સિંગલ ઇમેજ આ સ્ક્રીનની તમે જોઈ શકો છો, તો આ સ્ટોર થયેલી ઇમેજ છે, જે પિક્ચર છે એને તમે એક્સેસ કરી શકો છો. અહીંયા ફિલ, ફિટ, સ્ટ્રેચ, સ્ટાઇલ, સેન્ટર એન્ડ સ્માર્ટ એ પણ એના વાઇઝ ઇમેજ તમે પ્રોપરલી સેટ કરાવી શકો છો. તમારી સ્ક્રીન કેવું લુકઅપ કરશે, એના ફન્ટ, જે ફન્ટ પણ મલ્ટીમીડિયા છે ટેક્સ્ટ, રાઈટ, તમે થીમ સેટ કરાવી શકો છો. ફન્ટ બી ડિફરન્ટ અહીંયા પ્રોવાઈડ કરેલા છે, એ તમે એક્સેસ કરી શકો છો, સેટ કરાવી શકો છો, રાઈટ. તો ટૂંકમાં જે બીજીએ મિક્સિંગ ઇન, બીજીએ મિક્સિંગની અંદર, ઇન મીન્સ કે અંદર રહેલી મેમરીની અંદર જે રહેલી ઇમેજ છે એને આપણે ડિસ્પ્લે કરાવી શકીએ છીએ મેમરી સોર્સમાંથી, રાઈટ. એઝ અ સોર્સમાંથી આપણે એક્સેસ કરી શકીએ છીએ, એની સાઇઝ ફિક્સિંગ કરી શકીએ છીએ, એની પોઝિશન સેટ કરાવી શકીએ છીએ સ્ક્રીન પર. સેકન્ડ, બીજીએ મિક્સિંગ વિથ સ્કેલિંગ. સ્કેલરનો યુઝ કરીને એની સાઇઝિંગ એન્ડ પોઝિશન ઇમેજની પ્રી ડિફાઇન વિન્ડોની અંદર આપણે સેટ કરાવી શકીએ છીએ. હમણાં જ આપણે જોયું સ્કેલ, રાઈટ. ડિસ્પ્લે સેટિંગની અંદર સ્કેલ એન્ડ લેઆઉટ, રાઈટ. થર્ડ થિંગ છે ડ્યુઅલ બફર બીજીએ મિક્સિંગ સ્કેલિંગ. Double buffer scheme maintain the origin image in decompression buffer and resize image in display buffer. કોમ્પ્રેશન ટેકનિકનો યુઝ કરીને રીકોમ્પ્રેસ કરીને ઇમેજ શો અપ થાય, રાઈટ. તો સેકન્ડ આર્કિટેક્ચર આપણે સ્ટડી કર્યું મિત્રો, સિંગલ મોનિટર આર્કિટેક્ચર. થર્ડ વન છે IMA આર્કિટેક્ચર ફ્રેમવર્ક. Interactive Multimedia Association has a task group to define the architecture framework for multimedia to provide interoperability. આ જે આર્કિટેક્ચર ફ્રેમવર્ક ઇન્ટરઓપરેટેબિલિટી ફંક્શનાલિટી માટે પ્રોવાઈડ કરવામાં આવેલું છે. મીન્સ કે જે ટાસ્ક ગ્રુપ દ્વારા પરફોર્મ થઈ રહી છે ડેસ્કટોપ સિસ્ટમની અંદર, અધરવાઇઝ સર્વર સિસ્ટમની અંદર. ડેસ્કટોપ ફોકસ ઇઝ ટુ ડિફાઇન ધ ઇન્ટરચેન્જ ફોર્મેટ. ડેસ્કટોપ શેના પર ફોકસ કરે છે, ઇન્ટરચેન્જ ફોર્મેટ પર વર્ક કરે છે. એન્ડ આ જે ફોર્મેટ છે મલ્ટીમીડિયાના ડિફરન્ટ ઓબ્જેક્ટ વર્કસ્ટેશનની અંદરથી ડિસ્પ્લે થાય, રાઈટ. તો મિત્રો આ આર્કિટેક્ચરનો અપ્રોચ IMA based defining interface to multimedia interface bus, and this bus would be interface between system. એ જે બસ છે ડેટા બસ છે
એ એઝ અ ઇન્ટરફેસનું કામ કરે છે સિસ્ટમની અંદર. મલ્ટીમીડિયાના જે સોર્સિસ છે ત્યાંથી ડેટા એક્સચેન્જ સ્ટ્રીમિંગની અંદર કરી આપે. જે ઇનપુટ આઉટપુટની સર્વિસીસ છે એ આ આર્કિટેક્ચર ફ્રેમવર્ક થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે. એની સાથે સાથે ફિલ્ટરિંગ એન્ડ ટ્રાન્સલેટર ને પણ ઇન્ક્લુડિંગ કરેલું છે, એટલે કે જનરલાઇઝ સિસ્ટમના આર્કિટેક્ચર અપ્રોચ તરીકે એને એક્સેસ કરવામાં આવે છે. અહીંયા ફિગર પરથી તમે વધારે નોલેજ મેળવી શકશો, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ઇન્ટરેક્ટિવ મલ્ટીમીડિયા એસોસિએશન એ ગ્રુપની જે ટાસ્ક ડિફાઇન કરતું આર્કિટેક્ચર ફ્રેમવર્ક છે મલ્ટીમીડિયા માટેનું એન્ડ ઇન્ટરઓપરેટેબિલિટી આપણને પ્રોવાઈડ કરે. અહીંયા નેટવર્ક આર્કિટેક્ચરનું એક્ઝામ્પલ આપીને મલ્ટીમીડિયા સિસ્ટમને સમજાવવામાં આવેલી છે, રાઈટ. એપ્લિકેશન કમ્પેટિબિલિટી લેયર, સિસ્ટમ કમ્પેટિબિલિટી લેયર, હાર્ડવેર લેયર. આ જે એપ્લિકેશન ક્યાં રન થાય? હાર્ડવેર લેયર ઉપર, રાઈટ. એન્ડ મલ્ટીમીડિયા ઇન્ટરફેસ તરીકે બસીસ એક્સેસ કરવામાં આવે. વાઇડ એરિયા નેટવર્ક, અધરવાઇઝ નેટવર્ક ફાઇલ સર્વર, અધરવાઇઝ લોકલ એરિયા નેટવર્ક સાથે એ કમ્યુનિકેટેડ હોય છે. એન્ડ ઓબ્જેક્ટ ફાઇલ સર્વર પરથી એ ડેટા એક્સચેન્જ થતા હોય છે, કાં તો સીધી રૂમમાંથી તમે એક્સેસ કરી શકો છો, રાઈટ. તો ઇઝીલી આ જે આર્કિટેક્ચરલ અપ્રોચનો એક્સેસ આપણે ડે ટુ ડેની લાઈફ છે એની અંદર મોર એન્ડ મોર કરવામાં આવી રહ્યો છે મિત્રો. Multimedia system needs special network because a large volume of images and video messages are being transmitted. આપણે મેસેજિંગ માટે આ નેટવર્ક આર્કિટેક્ચર સિસ્ટમ જે મલ્ટીમીડિયાની છે એને એક્સેસ કરીએ છીએ, રાઈટ. તમે ફેસબુક યુઝ કરતા હોય, અધરવાઇઝ વોટ્સઅપ ટેકનોલોજી એક્સેસ કરતા હોય મેસેજિંગ માટે, અધરવાઇઝ વિડીયો કોન્ફરન્સિંગ એક્સેસ કરતા હોય તો એના એ બેસ્ટ એક્ઝામ્પલ છે, રાઈટ. અસિંક્રોનાઉઝ ટ્રાન્સફર મોડ ટેકનોલોજી જેને એટીએમ થી ઓળખવામાં આવે છે, રાઈટ. એન્ડ લેન એન્ડ વેન ના સાથે સિમ્પલી ડેટા જે ટ્રાન્સફોર્મ થાય છે એ આ ટેકનોલોજી થ્રુ કરવામાં આવે, રાઈટ. એની અંદર આપણે જોઈએ આ આર્કિટેક્ચરને સમજવા માટે નેટવર્ક આર્કિટેક્ચર ફોર મલ્ટીમીડિયા સિસ્ટમને આપણે વધુ સમજીએ ઇનિશિયલી. તો ટાસ્ક બેઝ મલ્ટી લેવલ નેટવર્કિંગ એટલે કે હાયર ક્લાસીસ ઓફ સર્વિસીસ રિક્વાયર મોર એક્સપેન્સિવ કમ્પોનન્ટ્સ ઇન ધ વર્કસ્ટેશન as well as in the servers supporting the workstation application. વર્કસ્ટેશનની જે એપ્લિકેશન્સ છે એના સાથે જોડાવા માટે સર્વર સાથે જોડાવા માટે એના કમ્પોનન્ટ સપોર્ટિવ હોવા જોઈએ. એ સર્વિસીસ રિક્વાયર છે, સર્વિસીસ માટે હાયર ક્લાસીસ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. તો મિત્રો સેકન્ડ આપણે જે આઈબીએમએ આર્કિટેક્ચર જોયું ઇનિશિયલ, જે સિસ્ટમની અંદરથી ડેટા બસની મદદથી ઇનપુટ આઉટપુટ કેવી રીતે મેળવી શકાય છે. એન્ડ લાસ્ટ નેટવર્ક આર્કિટેક્ચર મલ્ટીમીડિયા સિસ્ટમનું, રાઈટ. તો એના માટે રિસ્પોન્સિબલ છે એટીએમ ટેકનોલોજી, રાઈટ. ડેટા ટ્રાન્સફોર્મ કરવા માટે વન નેટવર્કમાંથી બીજા નેટવર્કની અંદર. તો ફર્સ્ટ ટાસ્ક બેઝ મલ્ટી લેવલ નેટવર્કિંગ સ્કીમ એક્સેસ કરવામાં આવે છે. એની અંદર
હાયર ક્લાસીસ ડિઝાઇન કરવામાં આવેલા હોય છે સર્વિસીસની રિક્વાયરમેન્ટ વાઇઝ. એના જે એક્સપેન્સિવ કમ્પોનન્ટ છે એ વર્કસ્ટેશનની અંદર એક્સેસ કરવામાં આવતા હોય છે એપ્લિકેશન એના થ્રુ એક્સેસ કરવામાં આવતું હોય. એની જે કોસ્ટ છે ઓલ વર્કસ્ટેશન, તો અલ્ટરનેટ અપ્રોચ ટુ adjust the class of services to the specific requirement for the user. યુઝરની જે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે એના પ્રમાણે સર્વિસ ક્લાસની અંદર એડજસ્ટ કરવામાં આવેલું હોય રાઈટ. એન્ડ એના પ્રમાણે ડેટાને ટાઈમ ટુ ટાઈમ હેન્ડલ કરવામાં આવે રાઈટ. તો ટાસ્ક બેઝ મલ્ટી લેવલ નેટવર્કિંગ અપ્રોચ આપણે સમજ્યા રાઈટ. હાઈ સ્પીડ સર્વર ટુ સર્વર લિંક, સેકન્ડ થિંગ છે હાઈ સ્પીડ સર્વર ટુ સર્વર લિંક નેટવર્ક આર્કિટેક્ચરની અંદર. સેકન્ડ થિંગ છે હાઈ સ્પીડ સર્વર ટુ સર્વર લિંક. ડુપ્લિકેશન એન્ડ એટીએમ ટુ ટેકનોલોજી આની અંદર એક્સેસ કરવામાં આવે છે રાઈટ. ડુપ્લિકેશન ફર્સ્ટ આપણે સમજી લઈએ કે ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ડુપ્લિકેટિંગ એન ઓબ્જેક્ટ ધેટ ધ યુઝર કેન મેનિપ્યુલેટ. ડુપ્લિકેશન પ્રોસેસની અંદર ઓબ્જેક્ટનું ડુપ્લિકેશન કરવામાં આવે છે અને યુઝરની જે મેનિપ્યુલેટેડ એના જે ઓપરેશન્સ છે એના પ્રમાણે એ સ્કીમ એક્સેસ કરવામાં આવે છે. There is no requirement for the duplicated object to remain synchronized with the source. એટલે કે જે માસ્ટર ઓબ્જેક્ટ જનરેટ કરવામાં આવેલો હોય છે રાઈટ એના સાથે સિંક્રોનાઇઝેશન કરવામાં આવે. Replication is defined as the process of maintaining two or more copies of same object. એક જ ઓબ્જેક્ટની સેમ કોપી જનરેટ કરવામાં આવે છે નેટવર્કની અંદર એન્ડ પિરિયોડિકલી રીસિંક્રોનાઇઝ મેનરથી યુઝર ફાસ્ટલી એન્ડ રિલાયેબલ રીતે એ ડેટાને એક્સેસ કરી શકે રાઈટ. હવે નેટવર્કિંગ સ્ટાન્ડર્ડની આપણે વાત કરીએ તો ટુ વેલ નોન નેટવર્કિંગ સ્ટાન્ડર્ડ આર ઇથરનેટ એન્ડ ટોકન બેઝ. ઇથરનેટ સિસ્ટમ લેન અધરવાઇઝ ટોકન બેઝ ને તમે એક્સેસ કરી શકો છો બેમાંથી ગમે તે સ્ટાન્ડર્ડ રાઈટ. ATM and FDDI are two technology which we are going. ATM આપણે સમજ્યા કે અસિંક્રોનાઉસ ટ્રાન્સફર મોડ જેની અંદર અધરવાઇઝ એને ટોપોલોજી પણ કહી શકાય કે ઓરિજિનલી બ્રોડબેન્ડ એપ્લિકેશન પબ્લિક નેટવર્ક ડિઝાઇન કરવા માટે ટેકનોલોજીને એક્સેસ કરવામાં રાઈટ. ATM is a method of multiplexing and relaying એટલે કે સેલ સ્વિચિંગ 53 બાઇટ સેલ રિલે થઈ શકે છે આ મેથડની અંદર રાઈટ. સેલ સ્વિચિંગ કોને કહેવામાં આવે તો ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ફાસ્ટ પેકેટ સ્વિચિંગ બેઝડ ઓન ધ યુઝર ઓફ સેલ. શોર્ટ ફિક્સ લેન્થ પેકેટ્સ આર કોલ્ડ સેલ. સેલ્સ કોને કહીશું આપણે તો જે ફિક્સ અધરવાઇઝ શોર્ટ લેન્થના જે પેકેટ છે સેલ્સની અંદર એના સેલ્સ બનેલા છે રાઈટ. એન્ડ જે ફાસ્ટ પેકેટ સ્વિચિંગની મદદથી ટ્રાન્સફર થાય છે સેલ સ્વિચિંગ જેને કહેવામાં આવે. ATM provides high capacity low latency switching fabric
ફોર ડેટાના ટ્રાન્સમિશન માટે લો લેટન્સી સ્વિચિંગ ફેબ્રિક ATM પ્રોવાઈડ કરે એન્ડ ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પ્રોટોકોલ એન્ડ ડિસ્ટન્સ. મિક્સ ડેટા ટાઈપ હેન્ડલ થઈ શકે છે ATM થ્રુ. એની સાથે સાથે ટેક્સ્ટ ડેટા, વોઇસ, ઇમેજીસ એન્ડ ફૂલ મોશન વિડીયો પણ મેનેજ થાય છે ATM ટેકનોલોજી દ્વારા. So ATM was proposed as means transmitting multimedia application over asynchronous network. Asynchronous એની સાથે જોડાયેલા જે નેટવર્ક છે એની એપ્લિકેશન્સ છે મલ્ટીમીડિયાની એની અંદર ટ્રાન્સમિટિંગ માટે ATM ને એક્સેસ કરવામાં આવે. હવે સેકન્ડ જે ટેકનોલોજી છે FDDI, ફાઇબર ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા ઇન્ટરફેસ જેને કહેવામાં આવે. Fiber distributed data interface network is an excellent candidate to act as the hub in network configuration. Excellent candidate to act જે પણ નેટવર્કની અંદર રહેલું કેન્ડિડેટ એટલે કે હોસ્ટ મશીન છે રાઈટ, તો એ પ્રોપરલી ત્યાં વર્ક પરફોર્મ થાય, નેટવર્ક સાથે કન્ફિગર થઈ શકે એના માટે આ ટેકનોલોજી ડિઝાઇન કરવામાં આવી રાઈટ. એન્ડ લેન માટે ઇન્ટરકનેક્ટર એઝ એ યુઝ કરવામાં આવે. FDDI presents potential for standardization for high speed network. તમારે હાઈ સ્પીડ નેટવર્ક એક્સેસ કરવું હોય તો FDDI દ્વારા પ્રેઝન્ટ થતું નેટવર્ક તમે એક્સેસ કરી શકો. ANSI standard for FDDI allows large distance networking. Large distance networking ની અંદર FDDI ને અલાઉ કરવામાં આવેલું છે ANSI standard પ્રમાણે. And it can be used high performance backbone network to complement and extend current LAN. Current LAN સિસ્ટમ છે એની અંદર સૌથી વધારે એનો યુઝ કરવામાં આવે ફાઇબર સિસ્ટમ. ઓકે, તો મિત્રો આપણે 4 જે આર્કિટેક્ચર છે મલ્ટીમીડિયા સિસ્ટમના જે બેઝ આર્કિટેક્ચર એની આપણે વાત કરી. મલ્ટીમીડિયા સિસ્ટમ આર્કિટેક્ચરની આપણે વાત કરી. ફર્સ્ટ આર્કિટેક્ચર આપણે જોયું મલ્ટીમીડિયા વર્કસ્ટેશન આર્કિટેક્ચર. સેકન્ડ વન આપણે આર્કિટેક્ચર સમજ્યા સિંગલ મોનિટર આર્કિટેક્ચર. થર્ડ IMA architecture framework and fourth one network architecture for multimedia system. ઓકે, હવે આપણે નેક્સ્ટ જે ટોપિક છે આ જે મલ્ટીમીડિયા સિસ્ટમ આપણે એક્સેસ કરી રહ્યા છીએ હાલની અંદર તો એની સાથે કઈ ટેકનોલોજી ઇન્વોલ્વિંગ રાઈટ, તો એ કોન્સેપ્ટ પણ આપણે સમજી લઈએ. મલ્ટીમીડિયા એપ્લિકેશન use a number of technologies generated for both commercial business application as well as video game industry. આ જે ટેકનોલોજી છે મલ્ટીમીડિયાની જે એપ્લિકેશન ડિઝાઇન થઈ રહી છે જનરેટ થઈ રહી છે તો કોમર્શિયલ બિઝનેસની અંદર પણ હેલ્પફુલ થાય છે એન્ડ વિડીયો ગેમ ઇન્ડસ્ટ્રીની અંદર પણ એ એપ્લિકેશન એ ટેકનોલોજી ધૂમ મચાવે. ફર્સ્ટ વન આપણે સમજીએ હાઇપરમીડિયા ડોક્યુમેન્ટ. Hypermedia documents are documents which have text, embedded or linked multimedia objects such as the image, audio, hologram or full motion video. Hypermedia documents ની અંદર જે documents as a text otherwise embedded
અધરવાઇઝ લિંક મલ્ટીમીડિયા ઓબ્જેક્ટ તરીકે ઇમેજીસ, ઓડિયો, અધરવાઇઝ ફૂલ મોશન વિડીયોને એક્સેસ કરવામાં આવે, રાઈટ. તો હાઇપરમીડિયા તમને સમજમાં આવી ગયું હશે મિત્રો. હાઇપરટેક્સ્ટ. Hypertext system allows author to link information together. ઇન્ફોર્મેશનના લિંકિંગ માટે હાઇપરટેક્સ્ટ સિસ્ટમને આપણે એક્સેસ કરીએ છીએ. કોઈ પાથ જનરેટ કરવો હોય, લાર્જ વોલ્યુમ રિલેટેડ ટેક્સ્ટ જે ડોક્યુમેન્ટ જે છે, રાઈટ, તો આપણે એ ઇન્ફોર્મેશન કેવી રીતે જનરેટ કરીશું? પાથ, રાઈટ, તો એને હાઇપરટેક્સ્ટ કહી શકાય. હાઇપરટેક્સ્ટ allows to annotate existing text and append notes as a append notes, otherwise existing text તરીકે પણ તમે એને એક્સેસ કરી શકો છો. It allows fast and easy searching and reading of selecting excerpts. હાઇપરમીડિયા આપણને ફાસ્ટ એન્ડ ઇઝી સર્ચિંગ ટેકનોલોજી પ્રોવાઈડ કરે છે રીડિંગ એન્ડ સિલેક્ટિંગ ટેક્સ્ટ માટે, રાઈટ. તો ફર્સ્ટ આપણે હાઇપરમીડિયા ડોક્યુમેન્ટની જે ટેકનોલોજી છે એને સમજ્યા. હવે મલ્ટીમીડિયા સિસ્ટમના જે ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ છે એની વાત કરીશું. તો બેઝિક જે ડેટા ટાઈપ છે, રાઈટ, તો બેઝિક ડેટા ટાઈપ ઓફ ઓબ્જેક્ટ યુઝિંગ ઇન મલ્ટીમીડિયા ઇન્ક્લુડિંગ ટેક્સ્ટ, ઇમેજ, ઓડિયો, હોલોગ્રાફ એન્ડ ફૂલ મોશન વિડીયો. એ જે ઓબ્જેક્ટ છે એને વન બાય વન આપણે સમજી લઈએ. ફર્સ્ટ વન છે ટેક્સ્ટ. It is simplest of data type and require the least amount of storage. Text એ શું છે? સિમ્પલેસ્ટ ડેટા ટાઈપ છે એન્ડ તમારે જે અમાઉન્ટની અંદર ડેટા સ્ટોર કરવા હોય એના માટે એની રિક્વાયરમેન્ટ હોય. ટેક્સ્ટ ઇઝ અ બેઝ એલિમેન્ટ ઓફ રિલેશનલ ડેટાબેઝ. રિલેશનલ ડેટાબેઝનો બેઝ એલિમેન્ટ કહી શકાય ટેક્સ્ટ, રાઈટ. સેકન્ડ થિંગ, ડોક્યુમેન્ટ માટે બેઝિક બિલ્ડિંગ બ્લોક પણ ટેક્સ્ટ છે. ટેક્સ્ટના મેજર એટ્રીબ્યુટની આપણે વાત કરીએ તો પેરેગ્રાફ સ્ટાઇલિંગ, કેરેક્ટર સ્ટાઇલિંગ, ફોન્ટ ફેમિલિયર એન્ડ સાઇઝિંગ એન્ડ રિલેટિવ લોકેશન ઇન અ ડોક્યુમેન્ટ. હવે મિત્રો આ બધી જ વસ્તુઓ ટેક્સ્ટ રિગાર્ડિંગ તમે અહીંયા જોઈ શકો છો કે પેરેગ્રાફ સ્ટાઇલિંગ અહીંયા બતાવવામાં આવેલું છે. કેરેક્ટર સ્ટાઇલિંગ પણ તમે અહીંયાથી કરી શકો છો. ફોન્ટ જે ફેમિલિયર છે એની સાથે એન્ડ એની સાઇઝિંગ પણ ચેક કરી શકો છો. ડોક્યુમેન્ટની અંદર જે લોકેશન પર સ્ટોર છે એ ઇન્ફોર્મેશન પણ તમે રિટ્રાઈવ કરી શકો છો, રાઈટ. તો મિત્રો ટેક્સ્ટ એ બેઝિક ઓબ્જેક્ટ છે મલ્ટીમીડિયાનો, બિલ્ડિંગ બ્લોક કહી શકાય એને. સેકન્ડ, હાઇપરટેક્સ્ટ. હાઇપરટેક્સ્ટ ઓબ્જેક્ટ ક્યાં એક્સેસ કરવામાં આવે છે? તો હાઇપરટેક્સ્ટ ઓબ્જેક્ટ એન એપ્લિકેશન ઓફ ઇન્ડેક્સિંગ ટેક્સ્ટ ટુ પ્રોવાઇડ અ રેપિડ સર્ચ ઓફ સ્પેસિફિક ટેક્સ્ટ ઇન અ વન ઓર મોર ડોક્યુમેન્ટ. એક અથવા તો વધારે ડોક્યુમેન્ટ જે સ્પેસિફિક ટેક્સ્ટ સ્ટ્રિંગ્સની મદદથી તમારે સર્ચ કરવા હોય, રાઈટ, એપ્લિકેશનની અંદરથી ઇન્ડેક્સિંગ પ્રોવાઈડ કરવામાં આવે. It is an integral component of hypermedia document. હાઇપરમીડિયા ડોક્યુમેન્ટ્સનો આ ઇન્ટેગ્રલ કમ્પોનન્ટ કહી શકાય.
Hypermedia document is a basic complex object of which text is subject sub-object. ટેક્સ્ટના જે સબ ઓબ્જેક્ટ છે રાઈટ તો એ ટેક્સ્ટના સબ ઓબ્જેક્ટ ડોક્યુમેન્ટની અંદર સ્ટોર કરવામાં આવે રાઈટ હાઇપરમીડિયા ડોક્યુમેન્ટની અંદર બેઝિક કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટ સબ ટેક્સ્ટ ઓબ્જેક્ટની મદદથી સ્ટોર કરવામાં આવે એટલે કે ઇમેજીસ સેટ કરાવી શકો છો સાઉન્ડ અધરવાઇઝ ફૂલ મોશન વિડીયો એઝ એ સબ ઓબ્જેક્ટ તમે એક્સેસ કરી શકો છો હાઇપરટેક્સ્ટ hypermedia document always has a text and has one or more other type of sub-object હાઇપરમીડિયા ડોક્યુમેન્ટની અંદર ટેક્સ્ટ ના સિવાય સબ ઓબ્જેક્ટ પણ રહેલા હોય છે ઇમેજીસ image object represent in a graphic or encoded form image object નું represent as a graphic તમે જોઈ શકો છો અધરવાઇઝ એન્કોડેડ ફોર્મની અંદર હોય છે ઇમેજ એ કોનો સબ ઓબ્જેક્ટ છે હાઇપરમીડિયા ડોક્યુમેન્ટનો સબ ઓબ્જેક્ટ and there is no direct relationship between successive representation in time image object ની અંદર all data types that are not coded text it do not have a temporal property associated with them બધા જ ટાઈપના ડેટા જે ટેક્સ્ટની અંદર કોડેડ ના હોય એવા ઓબ્જેક્ટ એઝ અ ઇમેજ ઓબ્જેક્ટ તમે કન્સિડર કરી શકો છો રાઈટ ડોક્યુમેન્ટ ઇમેજીસ ફેસિસિમિલ સિસ્ટમ fractals, bitmap, metafiles, and still picture, still video frame are grouped together. ઇમેજીસની અંદર કયા ટાઈપના ડેટા સ્ટોર કરવામાં આવે છે એની ઇન્ફોર્મેશન આપેલી છે ઓબ્જેક્ટ એઝ એ ઇમેજીસને ડિવાઇડ કરવામાં આવેલું છે વિઝિબલ ઇમેજીસ નોન વિઝિબલ ઇમેજીસ એન્ડ એબ્સ્ટ્રેક્ટ ઇમેજીસ વિઝિબલ ઇમેજીસ તરીકે તમે ડ્રોઈંગ અધરવાઇઝ ડોક્યુમેન્ટ લઈ શકો છો ફોટોગ્રાફ લઈ શકો છો અને પેઇન્ટિંગ લઈ શકો છો નોન વિઝિબલ ઇમેજીસની અંદર ટેમ્પરરી ગેઝિંગ ઇમેજ અધરવાઇઝ ટ્રેસિંગ ગેઝ લઈ શકો છો એન્ડ એબ્સ્ટ્રેક્ટ એટલે કે મેથ ફંક્શનની જે ઇમેજીસ છે અધરવાઇઝ એબ્સ્ટ્રેક્ટ ઇમેજીસ તરીકે જેને ઓળખવામાં આવે છે તો ડિસ્ટ્રિક્ટ પણ હોય ને નોન કન્ટિન્યુઅસ પણ હોય નોન વિઝિબલ ઇમેજીસ are not stored as a images non visible images એ stored images ના form માં હોતી નથી but they are display as a image ટેમ્પરેચરનો ગેજ તમને ઇમેજના ફોર્મમાં જોવા મળશે સ્ટોર થયેલી હોતી નથી ઇમેજ રાઈટ એ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે abstract images are computer generated images based on some arithmetic calculation કેટલાક arithmetic calculation જે computer generated images છે એને abstract images કહી શકાય and they are really not images that are ever existed as a real world object fractal images ને તમે એબ્સ્ટ્રેક્ટ ઇમેજના એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો ઓડિયો એન્ડ વોઇસ stored audio and video object contain compressed audio information stored audio આપણે જે સ્પીચ ઓડિયો ફોર્મની અંદર કન્ટેન કરાવીએ છીએ રાઈટ અધરવાઇઝ વિડીયો ઓબ્જેક્ટની અંદર ઓડિયો ડેટા કોમ્પ્રેસ થઈને ઇન્ફોર્મેશન ગેટ કરીએ છીએ તો મ્યુઝિક સ્પીચ
ટેલિફોન કન્વર્ઝેશન એન્ડ વોઇસ કમાન્ડ એ એના ડિફરન્ટ ફોર્મેટ છે. ઓડિયો ઓબ્જેક્ટ નીડ્સ ટુ સ્ટોર ઇન્ફોર્મેશન અબાઉટ સાઉન્ડ ક્લિપ, રાઈટ. એન્ડ સાઉન્ડ ક્લિપની જે લેન્થ છે એ લેન્થ પ્રમાણે કોમ્પ્રેશન અલ્ગોરિધમ, પ્લેબેક કેરેક્ટરિસ્ટિક, અનોટેશન એસોસિએટેડ વિથ ઓરિજિનલ ક્લિપ, એ રીતે એના ડેટાને કોમ્પ્રેસ કરવામાં આવે છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે મલ્ટીમીડિયા સિસ્ટમ આર્કિટેક્ચર જે ડિફરન્ટ 4 ટાઈપના સ્ટડી કર્યા એન્ડ એના સિવાય બેઝિક જે મલ્ટીમીડિયા ઓબ્જેક્ટ કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે એના વિશે પણ માહિતી મેળવી. આજનું લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.